બેસો બેસો. ક્યારે પધાર્યા તુલસી પ્રભુ? હમણાં જ 6 વાગે. પ્રસાદ લીધો? ના પછી 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 લે. તમે હમણાં આવ્યા? ચિરાગ પ્રભુ. ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य बस अनंत कोटि महाकल्पों है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वसीठराम निर्वणोत्तरार्ध राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 69 पेज नंबर 1346 1346 सर्ग 69। आ 69માં સર્ગમાં શિલાની અંદર વિદ્યાધરી અને વશિષ્ઠ ઋષિનો પ્રવેશ તથા તેની અંદર રહેલા બ્રહ્માનું દર્શન અને વશિષ્ઠજીને બ્રહ્માએ સારી રીતે આસન આપી બેસાડ્યા પછી તેમની સાથે થયેલો સંવાદ એ વિશે વર્ણન આવશે। વશિષ્ઠ ઋષિનો શિલામાં પ્રવેશ। વશિષ્ઠ બોલ્યા,
જગતને અવયવોની પેઠે પોતાની અંદર ધારણ કરી રહેલ પરબ્રહ્મ ચક્ષુ આદિ ઇન્દ્રિયનો વિષય ન હોવાથી અદૃશ્ય છે અને સ્વયં પ્રકાશ હોવાથી સૂર્યાદિ પ્રકાશનો પણ વિષય નથી, પણ તે જ વિવર્ત ભાવથી દ્રશ્યના જેવું થઈ રહેલ છે અને પરમ સૂક્ષ્મ દ્રષ્ટિ વડે જોવામાં આવે તો એ સર્વ દ્રશ્ય પણ નિર્વિકાર બ્રહ્મરૂપ જ છે. એ મહાચિદાકાશરૂપી પરમ સુંદર અરીસાની અંદર પર્વતો, નદીઓના પ્રવાહો અને લોકાલોક પર્વતના ભ્રમણ એ બધું પ્રતિબિંબની જેમ પ્રતીતિમાં આવે છે. પછી પ્રતિબંધ વિના ચેષ્ટા કરનારી એ વિદ્યાધરીએ પ્રથમ વર્ણવેલી શિલાની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પહેલાથી એ મહાચિદાકાશરૂપી પરમ સુંદર અરીસાની અંદર પર્વતો, નદીઓના પ્રવાહો અને લોકાલોક પર્વતના ભ્રમણ એ બધું પ્રતિબિંબની જેમ પ્રતીતિમાં આવે છે. પછી પ્રતિબંધ વિના ચેષ્ટા કરનારી એ વિદ્યાધરીએ પ્રથમ વર્ણવેલી શિલાની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો અને મેં પણ સંકલ્પ રૂપે વિદ્યાધરીની સાથે જ તે શિલાના ગર્ભમાં પ્રવેશ કર્યો. મને એ શિલાની અંદર લઈ આવવામાં ઉદ્યમવાળી એ વિદ્યાધરી બ્રહ્મલોકમાં જઈ પરમ સુંદર આકાર ધારણ કરીને બ્રહ્માજીની પાસે બેસી ગઈ. હવે તે મને કહેવા લાગી કે હે મહારાજ, આ બ્રહ્મા મારા પતિ છે, તે જ મારી રક્ષા કરે છે. પોતાના મન વડે પૂર્વે મને તેમણે વિવાહ માટે ઉત્પન્ન કરેલી છે. આ પુરાણ પુરુષે હું આજ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગઈ છું તો પણ હજી સુધી મારી સાથે વિવાહ કર્યો નથી. આથી મને વૈરાગ્ય ઉપજ્યો છે. આ મારા પતિ પણ વૈરાગ્યને પામ્યા છે. તે એવા પરમપદને પામવાને ઈચ્છે છે કે જ્યાં દ્રષ્ટાપણું પણ નથી, દ્રશ્યપણું પણ નથી અને શૂન્યતા પણ નથી. આ જગતની અંદર હમણાં મહાપ્રલયનો સમય નજીક આવી ચૂક્યો છે, છતાં આ મારા પતિ પર્વતના જેવા સ્થિર મૌનને ધારણ કરી રહ્યા છે અને પર્વતની પેઠે અચળ થઈ રહીને ધ્યાનમાંથી જાગૃત થતા નથી. માટે હે મહારાજ, મને અને આ મારા પતિને આપ બોધ આપો અને આપ અમને મહાપ્રલય સુધી પ્રસિદ્ધ રીતે થનારા સર્વ સૃષ્ટિઓના મૂળરૂપ એવા પરમપદરૂપી ઉત્તમ માર્ગમાં જોડી દો. ઉપર પ્રમાણે મને કહીને તેણે બ્રહ્માને જાગૃત કરવા માટે કહ્યું કે હે નાથ, આજ આ મુનિનાથ વશિષ્ઠજી આપણે ઘેર પધાર્યા છે. આ વશિષ્ઠજી બીજા જગતરૂપી ગૃહની અંદર બ્રહ્માના પુત્ર રૂપે પ્રખ્યાત છે. તેઓ આપણે ઘેર પધાર્યા છે તો આપ ગૃહસ્થના ઘરને શોભે એવી પૂજા વડે તેમનો સત્કાર કરો. આપ સમાધિમાંથી જાગૃત થાઓ અને મુનિવર્ય વશિષ્ઠજીને પૂજ્ય સમજી અર્ઘ્યપાદ્ય વડે તેમની પૂજા કરો. કેમ કે આપ જેવા મહાત્માઓને મહાન પુરુષોની સેવા વડે ઉત્પન્ન થનારું મોટું શ્રેષ્ઠ ફળ જ રૂચે છે. આમ તે વિદ્યાધરીએ બ્રહ્માને વિનંતી કરી એટલે સમુદ્રની અંદર જેમ તરંગ ઉઠે તેમ બ્રહ્મા પોતે પોતાનું સ્વરૂપ પોતાના સંકલ્પરૂપી રસનો જ એક ભાગ હોવાથી સમાધિમાંથી જાગૃત થયા. શિશિર ઋતુ શાંત થઈ જતાં જેમ વસંત ઋતુ પૃથ્વીની અંદર પુષ્પનો વિકાસ કરે છે તેમ એ નીતિકુશળ બ્રહ્માએ ધીરે ધીરે પોતાની મીંચાઈ રહેલી આંખો ઉઘાડી. જેમ વસંત ઋતુના નવ પલ્લવોનો સમૂહ પોતામાં રહેલા નવા રસને પ્રકટ કરે છે તેમ બ્રહ્માના અવયવો પણ ધીરે ધીરે પોતાની અંદર રહેલી ચેતન સત્તાને બહાર પ્રકટ કરવા માંડી. જેમ પ્રાતઃકાળમાં વિકસિત થઈ રહેલા તળાવને કાંઠે ચપળ હંસોના સમૂહો આવી બેસે છે તેમ એ બ્રહ્માજીની પાસે દેવતાઓના, સિદ્ધોના અને અપ્સરાઓના સમૂહો ચોતરફ આવી બેઠા. બ્રહ્માએ મને અને એ વિદ્યાધરીને ત્યાં આગળ બેઠેલા જોયા અને પ્રણવપૂર્વક સ્વરોચ્ચાર કરી નીચે પ્રમાણે આ રમણીય વચનો કહ્યા. તે જગતના બ્રહ્મા બોલ્યા, આ સંસારના અસારને તથા સારને હસ્તામલકવત જાણનારા અને જ્ઞાનરૂપી અમૃતના મહાસાગરરૂપ હે મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, આપ અહીં ભલે પધાર્યા. આપ આ બહુ દૂરના સ્થાનમાં નીકળી આવ્યા છો અને ઘણો દૂરનો લાંબો માર્ગ કાપવાથી થાકી ગયા છો તો આપ આ આસન ઉપર બેસો. એ બ્રહ્માએ મને આ પ્રમાણે કહ્યું એટલે હે ભગવાન, હું આપને નમન કરું છું.
એમ કહી હું દ્રષ્ટિ વડે તેમણે બતાવેલા મણિમય પીઠ ઉપર બેઠો. પછી દેવ, ઋષિ, ગંધર્વ, મુનિ અને વિદ્યાધરોની સ્તુતિઓ, પૂજા, પ્રમાણો અને વ્યવહાર નીતિઓ શરૂ થઈ. હવે ગંધર્વ આદિ સર્વ પ્રાણીઓના સમૂહે વાણી વડે જણાવેલો પ્રણામનો કોલાહલ મુહૂર્ત માત્ર પછી શાંત થઈ ગયો. એટલે મેં એ બ્રહ્માજીને કહ્યું, હે ગંધર્વ, દેવાદિ ઉત્તમ જીવોના પણ અધીશ્વર, આ વિદ્યાધરી મારી પાસે આવી મને કહે છે કે આપ અમને જ્ઞાનગર્ભિત વાણીથી બોધ આપો. તો આ વાત ઉચિત છે કે નહીં? હે મહારાજ, આપ તો સર્વ પ્રાણીઓના સાક્ષાત ઈશ્વર છો અને જ્ઞાનના પારને પામી ગયેલા છો. આ વિદ્યાધરી તો અતિ મૂર્ખ છે. માટે હે જગદીશ્વર, તે શું કહે છે તે આપ મને કહો. હે મહારાજ, આ વિદ્યાધરીને આપે પત્ની તરીકે પ્રકટ કરી છે, તો પછી આપ તેને ભાર્યા રૂપે કેમ સ્વીકારતા નથી? આપ કેમ તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવું કર્યું છે? તે જગતના બ્રહ્મા બોલ્યા, હે મહારાજ, હું તમને યથાર્થ વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. કેમ કે સત્પુરુષોની આગળ યથાર્થ વાત સંપૂર્ણતાએ કહેવી જોઈએ. જન્મ, જરા આદિ વિકારથી રહિત કાંઈક અનિર્વચનીય અને શાંત એવું એક પરમ તત્વ છે. અનેક ચિદાભાસોને રૂપે વિવદ ભાવને પામનારા એ પરમ તત્વમાંથી હું પ્રકટ થયો છું. હું ચિદાકાશ રૂપ છું. મારો આત્મા ચિદાકાશ રૂપ છે અને હું તેની અંદર જ સદાકાળ સ્થિતિ રાખી રહેલો છું. ઉત્પન્ન થઈ સ્થિતિ પામનારી સૃષ્ટિને વિશે હું વ્યવહાર દ્રષ્ટિએ સ્વયંભૂ કહેવાઈશ, પણ તત્વદ્રષ્ટિથી જોઈએ તો હું જ ઉત્પન્ન જ થયો નથી અને કશું ઉત્પન્ન થયેલું દેખતો પણ નથી. હું પોતે ચિદાકાશ રૂપ છું અને કોઈ જાતના આવરણ વિના જ ચિદાકાશની અંદર રહ્યો છું. આ અમુક વસ્તુ છે, આ તમે છો, આ હું છું અને આ મારું છે ઇત્યાદિ આપણો પ્રશ્નોત્તર રૂપ પરસ્પરનો ના નહીં હતો. નહીં હતો. આ અમુક વસ્તુ છે, આ તમે છો, આ હું છું અને આ મારું છે ઇત્યાદિ આપણો પ્રશ્નોત્તર રૂપ પરસ્પરનો સર્વ વ્યવહાર પણ સમુદ્રની અંદર એક તરંગ બીજા તરંગની સાથે અથડાય તે જાતનો છે. આ અમુક વસ્તુ છે, આ તમે છો, આ હું છું અને આ મારું છે ઇત્યાદિ આપણો પ્રશ્નોત્તર રૂપ પરસ્પરનો સર્વ વ્યવહાર પણ સમુદ્રની અંદર એક તરંગ બીજા તરંગની સાથે અથડાય તે જાતનો છે. જેમ તરંગો અને તેમનો અથડાવો સમુદ્રનો જ એક વિલાસ છે, તેમ આપણો સર્વ વ્યવહાર પણ ચિદાકાશનો જ એક વિલાસ છે. હું વસ્તુતઃ ચિદાકાશ રૂપ જ છું, પણ કાળને લીધે મારા સ્વરૂપનું કાંઈક વિસ્મરણ થઈ ગયું છે. આથી આ મારું શુદ્ધ સ્વરૂપ સ્પષ્ટ નથી જણાતું અને હું ચિદાભાસ રૂપે લોકોની પ્રતીતિમાં આવું છું. તેની અંદર સ્વાભાવિક રીતે અમુક મારું છે અને અમુક હું છું એવી જે વાસના ઉદયને પ્રાપ્ત થઈ છે તે આ વિદ્યાધરીને, બીજા પ્રાણીઓને અને તમને જુદી દેખાય છે, પણ મારી દ્રષ્ટિમાં તે મારાથી જુદી નથી. આથી તમારી દ્રષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી દેખાય છે અને મારી દ્રષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી જ નથી. હું પોતે ઉત્પન્ન થયેલો નથી અને નાશ તથા સત્તા એ બંનેથી રહિત છું. હું આત્મારૂપ છું અને આત્માની અંદર સ્થિતિ રાખીને રહ્યો છું. હું મારા પોતાના સ્વરૂપમાંથી જરા પણ ભ્રષ્ટ થયો નથી. હું તો મારા પોતાના આત્મામાં જ રમ્યા કરું છું અને સ્વતઃ સામર્થ્યવાન છું. મારામાં રહેલી અહંકારરૂપી ભ્રાંતિની અને જગતની સ્થિતિને જાળવી રહેલી વાસનાની આ અધિષ્ઠાત્રી દેવીરૂપ છે અને તે મારા સંકલ્પના બળથી દેહવાળી થઈ ગઈ છે. આમ આ વિદ્યાધરી વાસનાની એક અધિષ્ઠાત્રી દેવીરૂપ છે અને તે આ વખતે અહીં બેઠી છે. એ કાંઈ મારી પત્ની નથી, તેમ મેં કાંઈ તેનો પત્ની ભાવથી અંગીકાર પણ કર્યો નથી, પરંતુ એ પોતે જ સર્વ જગતની અંદર વાસના રૂપે રહી છે. પોતાની વાસનાના આવેશને આધીન થઈને જ તે કહે છે કે હું બ્રહ્માની પત્ની છું. આમ એવો ભાવ પોતાના હૃદયમાં કલ્પી લઈને તે પોતાની મેળે જ વ્યર્થ અત્યંત દુઃખને પામી રહી છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધના સર્ગ પ્રાપ્તિ નામનો સર્ગ 69મો સમાપ્ત.
સર્ગ 70મો. આ 70મા સર્ગમાં વાસનાદેવીને વૈરાગ્ય થવાનું કારણ તથા જગતનો પ્રલય અને કેવળ મિથ્યા ભ્રાંતિપણું વગેરે વર્ણવવામાં આવશે. વિદ્યાધરીના વૈરાગ્યનું કારણ અને જગતનું મિથ્યાત્વ. તે જગતના બ્રહ્મા બોલ્યા, હું ચિદાકાશના એક વિવર્તરૂપ છું. હું હમણાં એ સ્થિતિને છોડી દઈ બીજી શુદ્ધ બ્રહ્માકાશરૂપી કૈવલ્ય મોક્ષની સ્થિતિને પામવાને ઈચ્છું છું. આથી મારી વાસના વડે કલ્પાયેલા આ જગતમાં હાલ મહાપ્રલય થવાનો સમય આવ્યો છે. હે મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, આ મહાપ્રલયના સમયમાં મેં આ વાસનાદેવીની સમૂળગી છોડી દેવાનો આરંભ કર્યો છે. તેથી તે વૈરાગ્યને પ્રાપ્ત થઈ ગયેલી છે. હું ચિદાકાશ રૂપ છું, છતાં એક તેના વિવર્ત રૂપે જુદો પ્રતીતિમાં આવું છું. પણ હું હવે ચિદાકાશ રૂપ મારા મૂળ સ્વરૂપના ભાવને પામનાર છું. તેથી મહાપ્રલયનો સમય અને વાસનાદેવીનો ક્ષય આવી ચૂક્યો છે. આ વાસનાદેવી પણ તેથી ઉદાસીન થઈ જઈને મેં લીધેલા માર્ગ તરફ વળે છે. કેમ કે ઉદાર બુદ્ધિવાળો કયો જીવ પોતાના નિર્માણ કરનારને ન અનુસરે? અહીં હમણાં કળિયુગનો અંત આવી ચૂક્યો છે. ચારે યુગોનું પરિવર્તન પૂરું થઈ રહ્યું છે. પ્રજા, મનુ, ઇન્દ્ર અને દેવતાઓ એ સર્વનો પણ અંત આજે આવી ચૂક્યો છે. આજે જ પ્રલય તથા મહાપ્રલય થશે. આજે જ મારી વાસનાનો અંત આવશે અને આજે જ મારા દેહાકાશનો પણ લય થશે. આથી હે મહારાજ, આ વાસનાદેવી માત્ર ક્ષય પામવાને તૈયાર થઈ રહેલી છે. કેમ કે કમળોનો સમૂહ શુષ્ક થઈ જાય તો પછી તેની અંદર રહેનારી ગંધલેખા કઈ જગ્યાએ રહે? જેમ જળ સમુદ્ર રેખાની અંદર ચપળ લહરો વિના કારણે સ્વાભાવિક રીતે જ ઉઠ્યા કરે છે, તેમ વાસનાની અંદર વિના કારણે સ્વાભાવિક રીતે જ ખોટી ઈચ્છાઓનો ઉદય પામતી રહે છે. આ વાસના દેવીનો દેહ કેવળ અભિમાનને લીધે જ ખડો થયો છે અને તેને પોતાના સ્વરૂપનું અવલોકન કરવાની ઈચ્છા પોતાની મેળે સ્વભાવથી થઈ આવે છે. આત્મતત્વનું અવલોકન કરનારી આ વાસનાદેવીને ધારણાના અભ્યાસના યોગથી તમારી સૃષ્ટિ જોવામાં આવી તો તે તેને ધર્મ આદિ 4 પુરુષાર્થને મેળવવામાં વ્યગ્ર રીતે પ્રવૃત્ત થયેલી જોવામાં આવી. આ વાસનાદેવી આકાશની અંદર સંચાર કરતી હતી અને તેને લોકાલોક પર્વતના શિખર ઉપર પોતાના જગતના આધારરૂપ એવી શિલા જોવામાં આવી. પણ આપણી દ્રષ્ટિમાં તો તે કેવળ શૂન્ય ચિદાકાશ રૂપ જ છે. જે શિલાની અંદર એ વાસનાદેવીનું જગત રહેલું છે તે આ જગતમાં પ્રખ્યાત એવા લોકાલોક પર્વતની શિલા છે. આવી જ રીતે આપણા જગતના પદાર્થોમાં બીજા પણ અનેક જગતો રહેલા છે. પરંતુ જ્યાં સુધી આપણે ભેદ દ્રષ્ટિમાં રહ્યા છીએ ત્યાં સુધી તે આપણા દેખવામાં આવતા નથી. આપણે સમાધિ વડે ચિદાકાશની સાથે એકતાને પામી યોગ દ્રષ્ટિથી જોઈએ તો તરત તે આપણા જોવામાં આવે. જેમ આ શિલાની અંદર જગત રહેલું છે તેમજ ગઢામાં, કપડામાં, ખાડાઓમાં, બિંતોમાં, આકાશમાં, અગ્નિમાં, જળમાં અને તેજમાં એમ સર્વ ઠેકાણે સદાકાળ અનેક જગતો રહેલા છે. જગત એ એક સ્વપ્નમાં દેખાતા નગરના જેવી મિથ્યા ભ્રાંતિ જ છે. માટે તે છે જ ક્યાં? અને જો તે છે તો તે અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે. પણ તે જેવું જળ રૂપે પ્રતીતિમાં આવે છે તેવું તે છે જ નહીં. જેઓ આ દ્રશ્ય સંબંધી ભ્રાંતિના મિથ્યા સ્વરૂપને જાણે છે અને ચિદાકાશની સાથે એકતાને પામ્યા છે તેઓ કદી પણ મોહને પ્રાપ્ત થતા નથી. જેઓ આ દ્રશ્ય સંબંધી ભ્રાંતિના મિથ્યા સ્વરૂપને જાણે છે અને ચિદાકાશની સાથે એકતાને પામ્યા છે તેઓ કદી પણ મોહને પ્રાપ્ત થતા નથી. બાકી બીજાઓ તો ભ્રાંતિમાં જ ભટક્યા કરે છે. હે વશિષ્ઠ મુનિ, આ વિદ્યાધરી પોતાના વૈરાગ્યને લીધે ચિત્તમાં સ્ફુરી આવેલા પોતાના ઈચ્છિત અર્થને સાધવા ઈચ્છી રહી છે. તેથી બીજી અનેક સિદ્ધિઓના હેતુરૂપ એવા ધારણાના અભ્યાસને લીધે તેણે તમને દીઠા છે. આમ જીવ ચૈતન્યની અવિદ્યારૂપી શક્તિ મહા અપાર છે અને તે ઇન્દ્રજાળ રમનારા ખેલાડીની માયાની પેઠે વિસ્તારને પામે છે. બ્રહ્મની નિર્વિકાર માયાશક્તિ પણ આ જ પ્રમાણે અનાદિ અને અનંત છે. વસ્તુતઃ જોઈએ તો કશા કાર્યો ઉત્પન્ન થતા નથી અને કશાનો નાશ પણ થતો નથી,
પરંતુ કેવળ ચિદાત્મા દ્રવ્યની પેઠે, કાળની પેઠે અને ક્રિયાની પેઠે વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે. દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય, મન અને બુદ્ધિ આદિ સર્વ ઉત્પત્તિ નાશ આદિ વિકારથી રહિત છે અને ચૈતન્યરૂપી શિલાના એક અવયવ જેવું છે એમ તમે સમજો. ચિદાત્મા જાણે શિલાના આકારને ધારણ કરી રહ્યો હોય એમ ભાસે છે. જેમ ચલન શક્તિ એ પવનના એક અંગરૂપ છે, તેમ વાસના દેવીની જગતની જાળ પણ એ ચિદાત્માના જ એક અવયવરૂપ છે. અનાદિ અને અનંત એવા ચિદાત્મા પોતાના વિજ્ઞાનઘન સ્વરૂપને આ જગત રૂપે સમજે છે. એ ચિદ શક્તિ દેશકાળ આદિના પરિચ્છેદને લીધે પરિચ્છેદવાળી થાય છે. તેથી તે સાદી અને શાંત છે. પછી તે દેશકાળ આદિના પરિચ્છેદથી રહિત હોય છે. તેથી અનાદિ અને અનંત છે. આ ચૈતન્યરૂપી શિલા આદિ અને અંતથી રહિત છે અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા નિરાકાર છે, પણ તે માયા અને અવિદ્યા આદિના યોગથી આદિ અંતવાળી છે તથા સાકાર પ્રતીતિમાં આવે છે. તે જગતને પોતાના અવયવ રૂપે ધારણ કરી રહેલી જણાય છે. જેમ સ્વપ્નમાં ચિદાત્મા પોતે ચિદાકાશરૂપ હોવા છતાં પોતાના સ્વરૂપને નગરને આકારે દેખે છે, તેમ જાગ્રતમાં પણ એ ચિદાત્મા વસ્તુતઃ પોતાના સ્વરૂપથી અભિન્ન એવા જગતને જગતના આકારે જુએ છે. તેમજ તે એ જગતના અવયવરૂપ પાષાણ પર્વત આદિને પણ દેખે છે. બાકી વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો સ્વપ્નની પેઠે જાગ્રતમાં પણ નદીઓ વહેતી નથી, સંસાર ચક્રનું પરિવર્તન પણ થતું નથી અને પદાર્થોનું પરિણામ પણ થતું નથી. કેવળ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર એવા અનેક રૂપે વિવર્ત ભાવથી પ્રતીતિમાં આવે છે. જેમ સમુદ્રના જળની અંદર તરંગ આદિનું જળ કાંઈ જુદા રૂપે સંભવતું નથી, તેમ ચિદાકાશની અંદર પ્રલય, મહાપ્રલય આદિની સત્તા જુદા રૂપે સંભવતી નથી. ચિદાકાશ સર્વત્ર ભરપૂર છે, એક છે અને શાંત છે. અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો તેના સ્વરૂપની અંદર અનેક જગતો રહેલા છે અને અપવાદ દ્રષ્ટિથી જોઈએ તો કશું પણ તેનાથી જુદું નથી. જેમ મહાકાશની અંદર ઘટાકાશ આદિ અનેક આકાશો મહાકાશની સત્તા વડે રહેલા છે, પરંતુ તેમની જુદી સત્તા નથી, તેમ જગતો પણ ચિદાકાશની અંદર ચિદાકાશની સત્તા વડે રહેલા છે, પણ તેમની જુદી સત્તા નથી. અધ્યારોપ દ્રષ્ટિથી જોતા તે જગત દેખાય છે, પણ અપવાદ દ્રષ્ટિથી જોઈએ તો તે શૂન્યરૂપ છે. હે વશિષ્ઠ મુનિ, હવે તમે સુખથી તમારા જગતમાં જાઓ. તમે એકાંતમાં રહેલા તમારા આસન ઉપર બેસો અને કશો વિક્ષેપ ન આવે એવી રીતે સમાધિથી શાંતિ પામો. બુદ્ધિ આદિ વડે કલ્પાયેલા આ મારા જગતોના રૂપો પોતાના કારણરૂપ અવ્યક્તમાં લય પામો. કેમ કે હવે અમે અતિ વિશાળ એવા બ્રહ્મપદમાં જઈએ છીએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શિલાતર્જ જગત પિતા મહાવાક્યો નામનો સર્ગ 70મો સમાપ્ત. સર્ગ 71મો. આ 71મા સર્ગમાં બ્રહ્માનો સંકલ્પ કે જે સર્વલોકની કલ્પનાના હેતુરૂપ છે તેનો તથા એ બ્રહ્માના સંકલ્પ વડે કલ્પાયેલા પ્રાણીઓનો ઉપશમને પ્રાપ્ત થતાં ક્રમે કરી પ્રલય થાય છે તે વિશે વર્ણન કરવામાં આવશે. સર્ગ 71મો. બ્રહ્માનો સંકલ્પ તથા તેથી થતો પ્રાણીઓનો પ્રલય. વશિષ્ઠ બોલ્યા, ભગવાન બ્રહ્માએ આ પ્રમાણે કહ્યું. પછી તેમણે પદ્માસન વાળ્યું અને હવે બ્રહ્મલોકના પ્રાણીઓ સહિત કદી પણ પાછું વ્યુત્થાન ન થાય એવી સમાધિમાં તે તત્પર થઈ ગયા. તેમણે ઓમકારના ઉત્તરાર્ધની છેવટની અર્ધમાત્રાની અંદર નિશેષ રીતે મનનો લય કરી દીધો અને જાણે ચિત્રની અંદર આલેખેલ હોય તેમ તે નિશ્ચળ તથા વાસના વિનાના થઈ ગયા. વાસનાદેવી પોતે પણ બ્રહ્માને અનુસરી બ્રહ્માની પેઠે જ ધ્યાનપરાયણ થઈ રહી. તે સંપૂર્ણ અંશે શાંત અને આકાશના જેવા શૂન્ય રૂપવાળી થઈ ગઈ. બ્રહ્મા જેમ જેમ સમાધિ વડે નિસંકલ્પ થઈ ઉત્તરોત્તર સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત થવા લાગ્યા, તેમ તેમ બ્રહ્માનો સંકલ્પ પણ ક્રમે કરી ક્ષીણ થવા લાગ્યો. પર્વતો, દ્વીપો, સમુદ્રો વગેરે સાથેની પૃથ્વીની અંદર ઘાસ, ઝાડી, લતા વગેરે ઉત્પન્ન કરવાની જે જળ આદિની શક્તિ હતી તે બધી પણ તે સાથે ધીરે ધીરે અસ્ત પામવા લાગી.
સર્વવ્યાપી ચિદાકાશની સાથે એકતાને પામેલો હું આ બધું જોવા પામ્યો હતો. વિરાટના આત્મારૂપે રહેલા એ બ્રહ્માના અવયવના એક દેશ રૂપે પૃથ્વી રહેલી છે. તેથી જેમ માગશર માસના છેવટના દિવસોમાં વેલ જીર્ણ થઈ જઈ સુકાઈ જાય છે, તેમ બ્રહ્માના સંકલ્પનો ઉદય ન થતાં એ પૃથ્વી પણ ચેતના વિનાની વિરસ અને જર્જર બની ગઈ હતી. જેમ શરીરમાં વ્યાપી રહેલા ચૈતન્યની શિથિલતા થતાં આપણા અવયવોનો સમૂહ શિથિલ અને વિરસ થવા માંડે છે, તેમ બ્રહ્માના સંકલ્પનો લય થવા માંડતા તેના એક અવયવરૂપી તે પૃથ્વી પણ જર્જર થવા લાગી હતી. એ પૃથ્વી એક સાથે ભેગા થઈ ગયેલા અનેક ઉત્પાતોના સમૂહો વડે વીંટાઈ ગઈ અને તેની અંદરના મનુષ્યો દુષ્કર્મરૂપી અંગારા વડે બળી જઈને નરકના માર્ગની સન્મુખ થઈ ગયા. દુષ્કાળથી ક વખતે રાજા ચોર આદિની પીડાથી, દીનતાથી અને દરિદ્રપણાથી એ પૃથ્વી દુર્ભાગ્યવાળી થઈ ગઈ. તેની અંદરની સર્વ સ્ત્રીઓ દુશીલ થઈ ગઈ અને પુરુષો ચોતરફ મર્યાદા વિનાના થઈ ગયા. રજકણ જેવા મંદ મંદ પડ્યા કરતા ઝાકળથી અને ધૂળે કરીને સૂર્યનારાયણનો વર્ણ ધૂસર દેખાવા લાગ્યો. સુખ દુઃખાદી દ્વંદ વડે પીડાયેલા મૂર્ખોથી, મહાદુખિયાઓથી, વ્યસનીઓથી અને રોગીઓથી તે વ્યાકુળ દેખાવા લાગી. એ પૃથ્વીના કેટલાક પ્રદેશો અગ્નિ વડે બળી જવા લાગ્યા, કેટલાક જળમાં તણાઈ ગયા અને કેટલાકનું તો યુદ્ધ વડે જળમૂળ ઉખડી ગયું. એ પૃથ્વીની અંદરના પામર પુરુષો અનાવૃષ્ટિને લીધે મરવા જેવા થઈ ગયા અને મહાકષ્ટથી માંડ તે પોતાનો વ્યવહાર ચલાવી શકવા લાગ્યા. અણધારી રીતે મોટા ઉત્પાતો થતા હતા, તેથી કોઈ ઠેકાણે પર્વતો પડતા હતા અને નગરોનો ગાણ વળી જતો હતો. કોઈ સ્થળે બાળકો, ક્ષત્રિય બ્રાહ્મણો, ઋષિઓ, આર્ય પુરુષો અને ગુણવાન પુરુષો નાશ પામતા હતા, તેથી મનુષ્યો રોતા હતા. એ પૃથ્વીમાં કોઈ સ્થળે જળની તાણને લીધે નિઃશંકપણે જમીન ખોદી નાખી હતી. આથી ત્યાં મહાઅગાધ પાણી વગરના કૂવાઓ દેખાતા હતા. રાજાઓ અને બીજા મનુષ્યો વર્ણશંકર પ્રજા પેદા કરવા માટે સ્ત્રીઓ તરફ તાક્યા કરતા હતા. એ પૃથ્વીનો ઘણો ભાગ કેવળ અન્ન વેચી જીવતો હતો. ચવટાઓ મહાદેવની મૂર્તિ વેચીને ગુજારો કરતા હતા. સ્ત્રીઓ વેશ્યાના ધંધાથી પેટ ભરતી હતી અને રાજાઓ પોતાની ઘરવખરી વેચીને આજીવિકા ચલાવતા હતા. શૂળથી વિંધાયા હોય તેમ મનુષ્યો દુઃખો વડે બૂમો પાડવા લાગ્યા અને સર્વ પ્રજા શૂળની પેઠે ખૂંચા કરતા શીત ઉષ્ણ આદિ દ્વંદ વડે પીડા પામવા લાગી. સ્ત્રીઓ પણ અધર્મને લીધે મનુષ્યને શૂળના જેવી લાગવા માંડી અને રાજાઓ પણ મદ્યપાન કરવાથી શૂળના જેવા શલ્યરૂપ થવા લાગ્યા. પૃથ્વી ચોતરફ અધર્મની લડાઈ કરવાવાળા મનુષ્યોથી વીંટાઈ ગઈ અને વેદ બાહ્ય સેંકડો પાખંડ શાસ્ત્રોને લીધે તે જાણે પેટમાં સૂળ ઉપડ્યું હોય તેવી પીડાવાળી બની ગઈ. ચોર તથા ચાડિયા આદિ સર્વ દુર્જનો ધનવાન દેખાવા લાગ્યા અને સજ્જન પુરુષો વિપત્તિ પડવાથી બેહોશ જેવા થઈ ગયા. રાજાઓ અનાર્ય નીચ દેખાતા હતા અને તેમના તરફથી પંડિતોને કશું માન મળતું ન હતું. એ પૃથ્વીની સર્વ પ્રજા લોભ, મોહ, ભય, દ્વેષ, રાગ, રોગ અને રજોગુણ ઇત્યાદિમાં જ આસક્ત થઈ ગઈ હતી. પુરુષો પોતપોતાના ધર્મને છોડી દઈ પરધર્મમાં પ્રવૃત્ત થવા લાગ્યા હતા. બ્રાહ્મણ આદિ ઉત્તમ ધર્મોપદેશકો દુરાચાર જોઈ ક્રોધના જુસ્સાથી લાલચોર થઈ જતા હતા. અનેક પામર પુરુષો બીજા ગરીબોને નિરંતર રડાવવાનો ધંધો લઈ બેઠા હતા. ચોર લોકો કેટલાક શહેરોને, કેટલાક ગામડાને, કેટલાક દેવ મંદિરોને અને કેટલાક બ્રાહ્મણોના નિવાસસ્થાનોને જળમૂળમાંથી ઉખેડી નાખતા હતા. એ પૃથ્વીનો ઘણો ભાગ અલ્પાયુ પ્રજા વડે ભરેલો દેખાતો હતો અને તે ઉપરથી સારા દેખાતા પણ પરિણામે દુઃખ દેનારા અધમ ઉદ્યોગ વડે પોતાનું પેટ ભરતો હતો. એ પૃથ્વીના ધાર્મિક નરો આળસના વિલાસથી પોતાના સંધ્યાવંદન આદિ કર્મને ચૂકી જતા હતા. જ્યાં જોઈએ ત્યાં સર્વત્ર બધાઓને આપત્તિઓ અને ઉપતાપોત પરિણામે દેખાતા હતા. ક્રમે કરી સર્વ દિશાઓનો સમૂહ ઉજ્જળ દેખાવા લાગ્યો. નગરો અને ગામડાઓ બળી જઈ રાખ થઈ ગયા. બધા દેશો સાવ નિર્જન થઈ ગયા
અવાજ કરતા અને ભસ્મ તથા વાદળાઓનું કુંડાળું વળી રહેલા વંટોળિયા વાયુઓ આકાશને વ્યાપી રહ્યા હતા. એ પૃથ્વીની અંદર પ્રજાના દુર્ભાગ્યને લીધે જુદા જુદા આડંબરો સાથે રોવાના અવાજોનો મોટો ઘોંઘાટ સંભળાતો હતો. મનુષ્યોનો સમૂહ ચોરીના ધંધાને શ્રેષ્ઠ માનવા લાગ્યો હતો અને સઘળા મનુષ્યો તાપ વડે તપ્યા કરતા હતા. બધા દેશોના સીમાડાઓ રસકસ વિનાના થઈ ગયા અને સર્વ વસ્તુઓ ઋતુઓના ધર્મો એ પૃથ્વીની અંદરથી જતા રહ્યા. આવી રીતે વિરાટ દેહનો આરંભ કરનાર પાર્થિવ ધાતુ ચૈતન્યમાં લીન થવા માંડ્યો. એટલે પૃથ્વી પોતાનો નાશ નજીક આવી ગયેલો હોવાથી ઘણે ભાગે છિન્ન ભિન્ન સ્થિતિને પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે જળ ધાતુ પણ બ્રહ્માના સંકલ્પ ક્ષયથી શિથિલ થઈ અને લય પામવાને તૈયાર થયો. તેને જ્યારે ક્ષોભ થયો ત્યારે સમુદ્રો પોતાના દૈવી નિયમને અવગણીને તથા આર્યાને ઉચિત એવી મર્યાદાને છોડી દઈને પોતાના જળને ચોતરફ પસારવા લાગ્યા. તેઓ ઉન્મત્ત પુરુષોની પેઠે મોટા ગુગવાટા કરીને વિકારને પ્રાપ્ત થઈ ગયા તથા પોતાના કાંઠાના જંગલોને લહરોના ઝપાટાઓ મારી નિર્મૂળ કરવા લાગ્યા. એ સમુદ્રોએ પોતાના તરંગોના ચલન વલનથી અને ચક્રીઓના ઉછાળાઓથી કાંઠાઓને ખોદી નાખ્યા. વળી તેમણે મોટા વાદળાઓ વડે અને ફર્યા કરતા પ્રબળ તરંગો વડે આકાશને અને દિશાઓને ગજાવી મૂકી. સમુદ્રના મોટા અવાજવાળી ઘુમરીઓના ગાજવાથી પર્વતોની ગુફાઓની અંદર પણ મોટો ગળગળાટ થઈ રહ્યો અને પર્વતોની અંદર મોટા સમારંભથી વરસાદના છાંટાઓ જથ્થાબંધ પડવા લાગ્યા. સમુદ્રોની અંદર તરંગો પોતપોતાના વેગનું ચડિયાતાપણું બતાવવાને અતિ ત્વરાથી ઉછાળો મારતા હતા અને તેમની પણ આગળ ચાલનારા મોટા વીર મગરમચ્છોથી ત્યાં મોટો ઘોંઘાટ મચી રહ્યો હતો. સુંદર દેખાવવાળા મોટા મગરમચ્છોએ ઝાડોને જળમૂળથી ઉખેડી નાખ્યા હતા. તેથી સમુદ્રોની અંદર મોટા જંગલોના જેવો દેખાવ નજરે પડતો હતો. જળના વેગના જોરથી પોતાની ગુફાઓ પડી જતા સિંહો સ્થાનભ્રષ્ટ થઈ ગયા અને તેઓ જળચર પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. સમુદ્રના તરંગોએ ઊંચા ઉછાળેલા અનેક મહારત્નોથી આકાશ જાણે તારા વડે સુશોભિત હોય એમ દેખાતું હતું. સમુદ્રની અંદર ઉછાળા મારતા મગરમચ્છોને લીધે આકાશની અંદર ભટકતા વરસાદના મોટા મોટા વાદળાઓ ઢંકાઈ જતા હતા. ત્યાં તરંગો પરસ્પર અથડાતા હતા, તેથી તેનો કર્ણકટુ અવાજ ચોતરફ સંભળાતો હતો. સમુદ્રની અંદર તર્યા કરતા ચપળ હાથીઓના ફૂત્કાર એટલે હાથીઓ સૂંઢ વડે જળને ઊંચું ઉછાળે છે તેથી થતો એક જાતનો અવાજ. સમુદ્રની અંદર તર્યા કરતા ચપળ હાથીઓના ફૂત્કારથી સૂર્યનારાયણ ધોવાઈ જતા હતા અને પર્વતની ભીંતો પણ તરંગો સાથે પરસ્પર અથડાવાથી શિથિલ થઈ પડી જતી હતી. પોતાને કાંઠે રહેલા પર્વતોને જળમૂળમાંથી ઉખેડી નાખનારા તરંગોરૂપી અનેક હાથો વડે સમુદ્રો રમણીય દેખાતા હતા અને પર્વતની ગુફાઓરૂપી ઘરની અંદર સમુદ્રના જળો ઉન્મત્ત થઈ જઈને મોટી ગર્જના સાથે પ્રવેશ કરતા હતા. જેમ રાજાઓ પોતાના શહેરને શત્રુઓ દબાવી દે તો તેને હરાવા કરવાના ઉદ્યોગમાં લાગ્યા રહે છે અને છેવટે બને તો તેનો સંહાર કરે છે, તેમ સમુદ્રો પણ પોતાના શત્રુરૂપ દાવાનળને જળ વડે ઠારી દેતા હતા તથા ઊંચે અવાજે શબ્દ કરનારા પોતાના તરંગો વડે આકાશચારી દેવતાઓને પોતાના ઘરમાંથી નસાડી મૂકતા હતા. તરંગોના ઝપાટાથી સમૂળા ઉખડી ગયેલા વનોના સમૂહો વડે આકાશ જાણે કંપાયેલા જંગલો વડે ભરપૂર હોય તેવું દેખાતું હતું. આકાશ જાણે કપાયેલા જંગલો વડે ભરપૂર હોય તેવું દેખાતું હતું. ત્યાં પાંખોવાળા પર્વતો જેવા આકારવાળા તરંગો વડે આકાશ પૂરાઈ ગયું હતું. સમુદ્રો પવનોના બળથી જુદા પડતા તરંગોથી પર્વતોની પેઠે ચલાયમાન દેખાતા હતા. રત્નો, ધાતુઓ વગેરેની કાંતિને લીધે ઝબક્યા કરતા કાંઠાના પર્વતોના શિખરો સમુદ્રમાં નીચે પડતા હતા. તેથી સમુદ્ર કિનારાના ભાગમાં જળની અંદર મોટો શબ્દ સંભળાતો હતો. સમુદ્રો સુંદર અને શોભાયમાન એવી પાણીની ભમરીઓથી મગર વગેરે જીવ સમૂહને ઉછાળવા લાગ્યા અને પર્વતો તથા પર્વતોની ગુફાઓને ડૂબાડી દેવા માંડ્યા. ગુફાઓ ઘસડાઈ જવાને લીધે તેની અંદરથી સ્ફટિક આદિ પાષાણો બહાર આવ્યા હતા
અને સમુદ્રો જાણે તે પાષાણરૂપી દાંતો વડે હસતા હોય એવા દેખાતા હતા. સમુદ્રોના તરંગો પર્વતના શિખરોની અંદર તથા તેની લાંબી ગુફાઓના પ્રદેશોમાં પેસી જતા હતા અને તે સાથે જળહાથીઓ પણ તેમાં પ્રવેશ કરતા હતા. તરંગોના ચપળ હલનચલનથી કાંઠા પરના વૃક્ષો ઉખડી ગયા હતા અને તેમાં કાચબાઓ ભરાઈ રહ્યા હતા. ભયથી વિહવળ થઈ ગયેલા અને ઊંચા કાન કરી રહેલા યમ, ઇન્દ્ર, પૃથ્વી આદિના વાહનરૂપ મહિષ, ઐરાવત, દિગ્ગજ આદિ સર્વને સમુદ્રને કિનારે પડતા પર્વતના તટનો કડકડાટનો અવાજ કાને પડતો હતો. મોટા મોટા માછલાઓના પૂંછડાઓ છટાથી પછડાતા હતા. તેથી સમુદ્રમાં પર્વતોનું નીચે બેસી જવું અને ઉપર ચડવું વારંવાર થયા કરતું હતું. લીલા વડે ઉખડી ગયેલા વનોના સમૂહમાં વરસાદની વૃષ્ટિના જળો પડતા હતા અને શીતળ જણાતા હતા. જળ જળજળ બળ્યા કરતી વડવાનની જ્વાળાઓના સમૂહ સાથે એકરૂપ થતું દેખાતું હતું. જળ વડે પોતાના આશ્રયરૂપ કાષ્ઠનો નાશ થશે એવા ભયથી તેની અંદર નિગૂઢપણે રહેલા અગ્નિઓ જાણે સાશંક થયા હતા અને કાષ્ઠની અંદર જ આચ્છાદિત થઈ રહ્યા હતા. પર્વતોના સમૂહના આગળના ભાગમાં જળહાથીઓ સ્થળ હાથીઓ સાથે મળી જઈ યુદ્ધ કરતા હતા. જળ તરંગોના ઉછાળાથી ઉછળી રહેલા સમુદ્રો જાણે તરંગોના સમૂહ વડે નૃત્ય કરતા હોય તેવા દેખાતા હતા. ત્યાં જળના ઝપાટામાં પણ અચળ રહેલા પર્વતો એ સમુદ્રોની અંદર પરસ્પર એકબીજામાં અથડાઈ ભાગી પડતા હતા. એ સમુદ્રો ચોતરફ ફરી વળ્યા હતા. તેથી મોટા મોટા પર્વતો અને જંગલોના સમૂહોમાં વસનારા અનેક પ્રાણીઓના સમૂહથી તે સુંદર દેખાતા હતા. ઉપર ઉછાળા માર્યા કરતાં મરી ગયેલા વનહાથીઓના ફૂલી ગયેલા શરીરરૂપી ભેરીઓ તરંગો સાથે અથડાતી હતી. તેથી તેમાંથી અવાજો નીકળતા હતા. એ નાદોથી સમુદ્રના મોટા મોટા તરંગો સુંદર જણાતા હતા. પાતાળ જેમ દૈત્યો વડે વ્યાકુળ થઈ જાય તેમ સમુદ્રો આ મહાન તરંગોથી અત્યંત વ્યાકુળ થયા હતા. પછી ત્યાં ઊંચી સૂંઢવાળા દિગ્ગજોનો મુખ ધ્વનિ સંભળાવા લાગ્યો. તેણે જાણે પાતાળરૂપી તાળવાને અંદરથી ફોડી નાખ્યું હતું તેમજ તેનો પિંડો કરીને તે મહાન વિશાળ રૂપે બહાર આવ્યો હતો. એ દિગ્ગજોનો ભાર ઝીલી ન શકવાથી પોતાના ચંચળ એવા મેરુ પર્વતાદિ કિલ્લાઓ સાથે પૃથ્વી ક્ષણમાત્રમાં ચલાયમાન થઈ ગઈ. ચપળ શેવાળની મંજરીની પેઠે ચાલવા લાગી અને તેના ઉપર ચપળ સમુદ્રો ફરી વળ્યા. ત્યાં વરસાદના અને વીજળીના મોટા ગડગડાટની સાથે તથા દિશાઓમાં થતા તેના પડછંદાના શબ્દો સાથે આકાશ જાણે તૂટી પડી નીચે આવી પડશે એવું દેખાતું હતું. ત્યાં ચકરીઓના જેવા ગોળ આકારવાળા કેતુઓ આકાશમાંથી પડવા લાગ્યા. એ કેતુઓ જાણે સુવર્ણના રત્નો હોય અથવા મુક્તાપળ હોય અથવા સિંદૂરવર્ણના સર્પો હોય એવા દેખાતા હતા. ત્યારે ચપળ જ્વાળારૂપી જટાના આડંબરને ધારણ કરનારી અને દિશાઓના તટોમાં દાહ ઉત્પન્ન કરનારી વિવિધ પ્રકારના ઉત્પાતની પંક્તિઓ આકાશમાંથી, દિશાઓમાંથી અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થવા લાગી. પૃથ્વી આદિ પંચમહાભૂતો અને દેવ, દૈત્ય આદિ મોટા પ્રાણીઓ બ્રહ્માનો સંકલ્પક્ષય થતાં સંપૂર્ણ રીતે ક્ષોભ પામ્યા. પોતપોતાના અધિકારને જાળવી રાખનારો પોતાનો પ્રભાવ બ્રહ્મલોકમાં જતો રહેવાથી ચંદ્ર, સૂર્ય, વાયુ, ઇન્દ્ર, અગ્નિ અને યમ કોલાહલ કરવા લાગ્યા તથા પોતાના સ્થાનથી પડવા લાગ્યા. વૃક્ષની પંક્તિઓ ધરતીકંપને લીધે કડકડાટ શબ્દ કરીને પડવા માંડી. પર્વતો પૃથ્વીની ચારે બાજુ હિંચકાની પેઠે ઝૂલવા લાગ્યા. કૈલાસ, મેરુ અને મંદર વગેરે પર્વતોની ગુફાઓ ભૂકંપને લીધે ચપળ થઈ પડવા લાગી. વળી ત્યાં કલ્પવૃક્ષોએ કરેલી રાતા પુષ્પોના ગુચ્છાઓની વૃષ્ટિ પણ થવા લાગી. જેમ ત્રિપુર આદિ દૈત્યોનો સમૂહ રુદ્રના બાણના અગ્નિ વડે ભસ્મ થઈ જાય છે તેમ લોકાંતરો, પર્વતો, શહેરો, સમુદ્રો અને જંગલો વગેરે સર્વ જગત ઉત્પાતો સાથેના પ્રલયકાળના પવન વડે તથા પરસ્પર મારામારીથી સંહારને પ્રાપ્ત થનારા પ્રાણીઓના કોલાહલ વડે પૂર્ણ સાગરની અંદર છીન ભીન થઈ ગયું અને સંહારને પામી ગયું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કલ્પક્ષોભ વર્ણન નામનો સર્ગ 71મો સમાપ્ત. સર્ગ 72મો.
આ 72મા સર્ગમાં બ્રહ્માના પ્રાણનો નિરોધ થતાં વાતસ્કંદે પોતાની સ્થિતિ છોડી દીધાથી આગળ પછી જે વિરાટની સ્થિતિ થશે એ વિશે વર્ણન કરાશે. વાતસ્કંદે પોતાની સ્થિતિનો ત્યાગ કર્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વિરાટના આત્મારૂપ સ્વયંભૂ બ્રહ્મા જ્યારે પોતાના પ્રાણને સમેટવા લાગ્યા ત્યારે આકાશમાં વાતસ્કંદની અંદર રહેલા વાયુએ ગ્રહ, નક્ષત્ર, વિમાન આદિની અદ્ધર ધારણ કરી રાખવામાં મર્યાદારૂપ એવી પોતાની સ્થિતિને મૂકી દીધી. વાતસ્કંદ બ્રહ્માના પ્રાણરૂપ છે, એટલે એ વાતસ્કંદ જ્યારે પોતાની સ્થિતિને મૂકી દે ત્યાર પછી નક્ષત્ર મંડળમાં બીજા કોણ સર્વભૂતોને ધારણ કરનારી તે સ્થિતિને ધારણ કરી શકે? પોતાના પ્રાણરૂપ વાતસ્કંદને બ્રહ્માજીએ સમેટી લીધો, એટલે તેણે પોતાની મર્યાદાને છોડી દીધી. તેને નિરંતર એક સમાન રૂપે રહેનાર બ્રહ્મામાં લીન થઈ જવા માટે ક્ષોભ થવા લાગ્યો. ત્યારે આકાશની અંદર રહેલા તારાઓ નિરાધાર થઈ ગયા. જેમ અગ્નિ વડે બળતા ઉંબાડિયા પવનના ઝપાટાથી ઉડવા માંડે અને જેમ વૃક્ષમાંથી પુષ્પના સમૂહો પડવા માંડે તેમ તેઓ આકાશમાંથી નીચે પડવા માંડ્યા. આ ભૂલોકમાં કરેલા પુણ્યકર્મોનું શુભ ફળ ભોગવવાના સ્થાનરૂપ એવી વિમાનની પંક્તિઓ પોતાના કાળનો પરિપાક આવી રહેવાથી મૂળમાંથી ચડી ગઈ અને પોતાનો પવનરૂપી આધાર ખસી જવાથી નીચે પડવા લાગી. જેમ ઈંધણ બળી રહેવાથી પ્રદીપ્ત અગ્નિની જ્વાળા શાંત પડી જાય છે, તેમ બ્રહ્માના સંકલ્પરૂપી ઈંધણ શાંત થઈ જવાથી સિદ્ધ લોકોની ગતિઓ પણ શાંત થવા લાગી. હલકા રૂની જેમ આકાશમાં ફર્યા કરતા સિદ્ધ લોકોના સમૂહોની શક્તિ પ્રલયકાળના પવનથી નાશ પામી, એટલે તેઓ ચૂપચાપ નીચે પડવા લાગ્યા. મેરુ પર્વતને ધરતીકંપનો આંચકો લાગ્યો, તેથી સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા વૃક્ષોના સમૂહોથી સુંદર દેખાતા મેરુ પર્વતના શિખરો ઇન્દ્ર આદિના નગરો સાથે નીચે પડવા લાગ્યા. રામ બોલ્યા, બ્રહ્મ અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પમય એવા સમષ્ટિ મનને રૂપે રહેલા છે અને બ્રહ્માંડ એ એક તેમનું શરીર છે. તો સંકલ્પ માત્ર રૂપે રહેલા એ નિરાકાર બ્રહ્માના અવયવો કેમ સંભવે? અને કદાચિત અઘટિત ઘટનાવાળી માયાને લીધે તેમ હોય તો પણ ભૂલોક તેના કયા અવયવરૂપ છે? સ્વર્ગ તેના કયા અવયવરૂપ છે? અને પાતાળ તેના કયા અવયવરૂપ છે? હે મહારાજ, બ્રહ્માના એ બધા અવયવો કેવી રીતે રહ્યા છે? અને બ્રહ્મા પોતાના એ વિરાટરૂપી શરીરની અંદર કેવી રીતે રહ્યા છે? બ્રહ્મા પોતે સંકલ્પ માત્ર છે અને નિરાકાર છે, ત્યારે આ જગત તો સાકાર રૂપે રહ્યું છે. આ અયોગ્ય છે એવો મને નિશ્ચય થયો છે. તો આ સંબંધમાં કાંઈ બીજું હોય તો તે આપ કહો. વશિષ્ઠ બોલ્યા, નિર્વિકાર પરમ ચિદાકાશ દિશાઓરૂપી ખજાનામાં ભરપૂર થઈ રહેલ છે અને તે જ પ્રથમ સત્ય રૂપે હતું. બાકી બીજું કાર્યકારણ રૂપે જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે કશું ન હતું. એ ચિદાકાશ પોતાના વાસ્તવ સ્વરૂપને છોડ્યા વિના નિર્વિકાર રહીને પોતાના સ્વરૂપને દ્રશ્ય રૂપે જુદું સમજે છે. એ ચિદાકાશ પોતાની ચેતન સત્તાથી ચિદાભાસ રૂપ થાય છે. એ ચિદાભાસ જીવરૂપ થાય છે અને તે દ્રષ્ટા, દ્રશ્ય તથા દર્શનરૂપી ત્રિપુટીના મનનને લીધે ઘટ્ટ થઈ જઈ મનરૂપ કહેવાય છે. આમ તમે સમજો. જો કે આ બધી સ્થિતિ અધ્યાસના બળથી થાય છે ખરી, પણ તેમાં કશું સાકાર રૂપે સત્ય રીતે થયું હોય એમ નથી. પરંતુ શુદ્ધ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર શુદ્ધ ચિદાકાશ રૂપે પ્રથમ પ્રમાણે જ રહેલ છે. આ જે કાંઈ વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે તે પરમ મંગળરૂપ છે અને ચિદાકાશથી જરા પણ જુદું નથી. નિશ્ચળ અને અવિનાશી ચિદાકાશ જ અહંકારની ભાવના કરે છે, ત્યારે મનનો આકાર વિવર્ત રૂપે સ્ફુરિત થઈ પ્રતીતિમાં આવે છે. વસ્તુતાએ તો ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર યથાસ્થિતપણે રહેલ છે, પરંતુ અવિદ્યાને લીધે મિથ્યા ભાવના કરવાથી સંકલ્પ ચિદાભાસ રૂપે, અહંકાર રૂપે તથા સ્થૂળ દેહ રૂપે થઈ રહેલા પોતાના આત્માને અનુભવે છે. ભાવનાના બળથી તે પોતાને દેહના આકારે સમજે છે, દેહના આકારે દેખે છે અને દેહના આકારે અનુભવે છે. ખરી રીતે તો એ કેવળ સંકલ્પ છે અને શૂન્ય છે.
છતાં વિવર્ત ભાવથી દેહરૂપે અનુભવમાં આવે છે. જેમ સંકલ્પનગર વસ્તુતાએ શૂન્ય છે, છતાં તમે તેને આકારવાળું દેખો છો, તેમ અવિનાશી ચિદાકાશરૂપી આત્મા ચિદાકાશની અંદર પોતાના સ્વરૂપને શૂન્ય છતાં દેહરૂપે થઈ રહેલ અનુભવે છે. એ ચિદાકાશ પોતે વસ્તુતઃ શુદ્ધ છે, તેથી વાસનાના ક્ષય સુધી તે દેહાદિકને આત્મારૂપે અનુભવે છે અને પછી વાસનાનો ક્ષય થતાં તે પોતાની ઈચ્છાથી જ શાંત અહંકાર રહિત થઈ જાય છે. આપણને અને બીજા જીવનમુક્ત પુરુષોને જ્યારે યથાર્થ તત્વજ્ઞાન થાય છે, ત્યારે આ વિસ્તીર્ણ રૂપે દેખવામાં આવતો સંસાર શૂન્ય રૂપ જ લાગે છે. આપણને અને બીજા જીવનમુક્ત પુરુષોને જ્યારે યથાર્થ તત્વજ્ઞાન થાય છે, ત્યારે આ વિસ્તીર્ણ રૂપે દેખવામાં આવતો સંસાર શૂન્ય રૂપ જ લાગે છે અને સત્ય પરમ તત્વ જ જાણે વિવર્ત રૂપે સર્વને આકારે થઈ રહ્યું હોય તેમ અનુભવમાં આવે છે, એમ તમે સમજો. યથાર્થ તત્વજ્ઞાન થાય છે એટલે વાસના આ જન્મમાં જ શાંત થઈ જાય છે. યથાર્થ તત્વજ્ઞાન થાય છે એટલે વાસના આ જન્મમાં જ શાંત થઈ જાય છે અને અદ્વૈત જ્ઞાનના બળથી અહંકારનો લય થઈ જાય છે, એટલે મોક્ષ જ અવશેષ રહે છે. એટલે અદ્વૈત જ્ઞાનના બળથી અહંકારનો ક્ષય થઈ જાય છે, એટલે મોક્ષ જ અવશેષ રહે છે. આમ હે રામચંદ્રજી, બ્રહ્મા પોતે જ આ જગતને આકારે થઈ રહેલ છે અને એ વિરાટના આત્મારૂપ બ્રહ્માનો જે દેહ છે તે જ આ જગત છે. બ્રહ્મા એક સંકલ્પરૂપ અને ચિદાકાશરૂપ છે. તેની જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે તે જ આ જગત રૂપે ભાસે છે અને તે જ બ્રહ્માંડ શબ્દ વડે કહેવાય છે. આ સર્વ ચિદાકાશ રૂપ છે અને તે સંકલ્પની કલ્પના વડે ખડું થઈ નજરે આવે છે. વસ્તુતાએ જોઈએ તો કોઈ જગ્યાએ જગત છે જ નહીં અને તમે કે હું એ કોઈ પણ નથી. શુદ્ધ નિર્મળ ચિદાકાશ કેવળ ચિન્માત્ર છે અને તેની અંદર જગત ક્યાં ઉત્પન્ન થાય, શી રીતે ઉત્પન્ન થાય, કયા સાધન વડે ઉત્પન્ન થાય, કેવા રૂપે ઉત્પન્ન થાય અને તેને ઉત્પન્ન થવામાં શું સહકારી કારણ છે. આથી સિદ્ધ થાય છે કે જગત મિથ્યા રૂપે ઉત્પન્ન થાય છે, મિથ્યા રૂપે દેખાય છે, મિથ્યા રૂપે જ પ્રિય અપ્રિય રૂપે ભાસે છે અને બ્રહ્મ કે જે પ્રપંચના સંપર્કથી સાવ રહિત છે તે ભ્રાંતિ વડે જગત ભાવથી રહિત એવા પોતાના સ્વરૂપને જ જગતના આકારે દેખે છે. જેમ પવન પોતાની ચલન શક્તિ રૂપે સર્વત્ર પ્રસરી જાય છે, તેમ ચિદાકાશ પોતાની મેળે જ અદ્વિતીય એવા પોતાના ચિન્માત્ર સ્વરૂપમાં જગત આદિ રૂપે પ્રતીતિમાં આવે છે, તેમજ પ્રિય અપ્રિય આદિ રૂપે ભાસે છે. જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે છે એમ માનીએ તો કાંઈક અનિર્વચનીય જેવું છે, અથવા દ્વૈત અદ્વૈત એ બંને વિભાગને છોડી દેતા કાંઈ પણ નથી. શૂન્ય નિર્મળ અને નિર્વિકાર ચિદાકાશ જ જગત રૂપે પ્રતીતિમાં આવે છે, એમ તમે સમજો. હે રામચંદ્રજી, આ તત્વજ્ઞાનને લીધે સર્વ ભેદ બુદ્ધિને છોડી દઈ મેં નિસંકલ્પ દશા પ્રાપ્ત કરી છે. પરમાર્થ દ્રષ્ટિએ બ્રહ્મરૂપ હોવા છતાં હું વ્યવહાર દ્રષ્ટિથી જાણે દેહાદિરૂપ હોઉં તેવો થઈ રહ્યો છું અને મમત્વથી રહિત છું. એવી જ રીતે તમે પણ પરમાર્થ દ્રષ્ટિથી બ્રહ્મરૂપ છતાં વ્યવહાર દ્રષ્ટિએ જાણે દેહાદિરૂપ હો તેવા થઈ રહો અને મમત્વથી રહિત થઈ જાઓ. તમે વાસનાથી રહિત થઈ જઈને મનને શાંત રાખો, મૌનને ધારણ કરી ચપળતા મૂકી દો. પછી વ્યુત્થિત દશામાં તમે ભલે સુખથી સર્વ યથાપ્રાપ્ત વ્યવહાર કર્યા કરો અથવા સમાધિ અવસ્થામાં એ વ્યવહારને ભલે ન કરો. આ બાબતમાં શા માટે આગ્રહ રાખવો? અનાદિ, નિત્ય અને અનુભવરૂપ એક પરમાત્મા જ છે. તે જ આ દ્રશ્યરૂપે વિવર્ત ભાવથી થઈ રહેલ છે. બાકી દ્રશ્ય કાંઈ તેનાથી જુદું નથી. સત્યરૂપે અનુભવમાં આવનાર એ પરબ્રહ્મને વિશે જે અજ્ઞાન છે તે જ ભ્રાંતિની વિચિત્રતાને લીધે દ્રશ્યરૂપે પ્રસરી રહેલ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો. આ 73મા સર્ગમાં બોધને દ્રઢ કરવા માટે ફરીવાર અધ્યારોપનો ક્રમ વર્ણવવામાં આવશે.
અને પૃથ્વી આદિ તેના શી રીતે અંગરૂપ છે ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તરો પણ આપવામાં આવશે. અધ્યારોપનો ક્રમ. રામ બોલ્યા, બંધ, મોક્ષ અને જગતની બુદ્ધિ એ શૂન્ય પણ નથી તેમ સદરૂપ પણ નથી. આદિરૂપ બ્રહ્મતત્વ કોઈ દિવસ ઉદય કે અસ્તને પ્રાપ્ત થતું નથી. હે મહારાજ, આ આપે જે ઉપદેશ કર્યો તે સર્વ હું સારી રીતે સમજ્યો છું. એ આપની કથારૂપી અમૃતનું શ્રવણ કરતાં મને તૃપ્તિ જ થતી નથી. માટે આપ ફરીવાર ઉપદેશ કરો. હે મહારાજ, સૃષ્ટિ આદિ ભ્રાંતિની દ્રષ્ટિ અને શૂન્યતા આદિની દ્રષ્ટિ એ બંનેમાંથી એકે સત્ય કે અસત્ય કહી શકાતી નથી. આમ છે તો જે કાંઈ સત્ય પરમ તત્વ છે અને વિવર્ત ભાવથી સર્વરૂપ થઈ રહેલ છે તેનું સ્વરૂપ યથાર્થ રીતે હું સમજી ગયો છું. તથાપિ મને ફરીવાર બોધ દ્રઢ થાય તે માટે આપ સૃષ્ટિનો અનુભવ કહો. વશિષ્ઠ બોલ્યા, જે કાંઈ આ સર્વ પ્રકારનું દેશકાળ ક્રિયા આદિવાળું સ્થાવર જંગમાત્મક જગત દેખાય છે તે સર્વનો જ્યારે નાશ થાય છે તેમજ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, વાયુ, રુદ્ર અને ઇન્દ્ર એ સર્વનો પણ પરિણામ લાવનારો મહાપ્રલય આવીને ઊભો રહે છે ત્યારે શાંત, અતિ નિર્મળ, જન્માદિ વિકાર વિનાનું અનાદિ અને સત્ય એવું કંઈક અવર્ણ્ય તત્વ જ અવશેષ રહે છે. તે તત્વને વર્ણવાની વાણી પણ અસમર્થ થઈ પાછી વળે છે. તો પછી બીજી તો શી વાત કહેવી? જેમ સરસવની અપેક્ષાએ મેરુ અતિ વિસ્તારવાળો અને અતિ સ્થૂળ દેખાય છે તેમ એ પરમ તત્વની અપેક્ષાએ પરમ સૂક્ષ્મ આકાશ પણ અતિ સ્થૂળ દેખાય છે. જેમ મોટા પર્વતની અપેક્ષાએ તૃષ્ણેઓ સૂક્ષ્મ છે તેમ બીજા સર્વના કરતાં અતિ સ્થૂળ એવું બ્રહ્માંડ પણ એ તત્વની પાસે અત્યંત સૂક્ષ્મ દેખાય છે. સૂર્યાદિકના અભાવને લીધે ગણતરી વિનાનો અને શાંત એવો પ્રલયકાળ ઘણા લાંબા કાળ સુધી ચાલે છે. ત્યારબાદ સર્વના આદિરૂપ, અનુભવરૂપ અને શાંત ચિદાકાશરૂપ એ પરમ તત્વની અંદર રહેલ મહાશાંત દિશાકાળ આદિ વડે અમાપ અને માયારૂપી આવરણની અંદર સુષુપ્તિ અવસ્થાવાળાની પેટે નિસંકલ્પ રૂપે રહેલ મહાચિદાકાશ જાણે સ્વપ્ન દશાનો અનુભવ કરતો હોય તેમ થઈ રહે છે. તે પોતામાં લીન થઈ રહેલા જગતના સંસ્કાર જાગ્રત થવાથી જાણે પોતાના સ્વરૂપને પરમ સૂક્ષ્મ રૂપે એટલે જીવરૂપે થઈ રહેલ દેખાતો હોય તેમ અનુભવે છે. અસત્ય છતાં પણ સ્વપ્નની પેઠે અંદર તેવી ભાવનાના બળથી તે પોતે બહુ વિશાળ રૂપે વિસ્તરે છે અને પોતાના સર્વત્ર પ્રસરી રહેલ ચિદરૂપને જ બ્રહ્મ શબ્દના અર્થ રૂપે અનુભવે છે. બ્રહ્મા શબ્દના અર્થ રૂપે અનુભવે છે. ચિત્ત સત્તા ચેતનપણાને લીધે પોતાના સ્વરૂપની અંદર પોતાને અણુરૂપે જીવરૂપે અનુભવે છે અને પોતે જાણે તેને જુદે રૂપે દેખતી હોય તેમ થઈ રહે છે. પછી તે પોતે જાણે દ્રષ્ટારૂપ હોય તેવી થઈ જાય છે. સ્વપ્નની અંદર એક જ દ્રષ્ટા પોતાના સ્વરૂપની અંદર પોતાની મેળે જ પોતાને મરી ગયેલ દેખે છે, પણ એ મરનાર પોતે જ પોતાના મરણનો દ્રષ્ટા છે અને એ બેમાંથી એકેય જુદા નથી. તે જ પ્રમાણે એ ચિદ્રૂપ પરમ સૂક્ષ્મ તત્વ પોતાના સ્વરૂપની અંદર નાના પ્રકારની કલ્પનાને જુદે જુદે રૂપે અનુભવે છે. એ ચિત્ત સત્તા અંદર એક છે છતાં કેમ જાણે દ્વૈતપણાને પ્રાપ્ત થઈ રહેલ હોય એમ ભાસે છે. વસ્તુતઃ તો તે પોતાના સ્વરૂપમાં જ યથાસ્થિતપણે રહેલ છે, છતાં જાણે દ્રષ્ટાને દ્રશ્યરૂપે થઈ રહી હોય એવી તે જણાય છે. ચિત્ત સત્તા પોતે શૂન્ય અને અતિ નિરાકાર છે, છતાં પોતાના સૂક્ષ્મ સ્વરૂપને અણુરૂપે જીવરૂપે દેખે છે. ત્યારે કેમ જાણે દ્રશ્ય અને દ્રષ્ટારૂપે પોતે ઉદય પામતી હોય તેમ દ્વૈત ભાવને ધારણ કરી લે છે. એ દ્રષ્ટા જ્યારે પોતાના પ્રકાશમય સ્વરૂપને માયાના બળથી અણુરૂપ અને પરિચ્છિન્ન દેખે છે ત્યારે ભાવનાના પ્રભાવથી જેમ બીજ અંકુરપણાને પ્રાપ્ત થાય છે તેમ તે ક્રમે કરી પોતાના સ્વરૂપને વિશાળ દેખે છે. ત્યારે તેની અંદર દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય, દ્રષ્ટા, દર્શન, દ્રશ્ય આદિ જુદે જુદે રૂપે હોય છે, છતાં તે વખતે વાણી આદિની અભિવ્યક્તિ ન હોવાથી તેમના નામની કલ્પના હોતી નથી. જે પ્રદેશમાં એ સૂક્ષ્મ ચિદાત્માનું ભાન થાય છે તેને દેશ કહેવામાં આવે છે. જ્યારે તેનું ભાન થાય છે ત્યારે તે કાળ કહેવાય છે અને જે ભાન થાય છે તેને ક્રિયા કહેવામાં આવે છે.
જે કાંઈ ગુણ ક્રિયા આદિ કલ્પનાના આધારરૂપે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે એમ વિદ્વાનોનું સમજવું છે. જે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે તે દ્રષ્ટા કહેવાય છે. દ્રષ્ટાને દ્રશ્યનો અનુભવ કરાવવામાં કારણરૂપ છે તેને દર્શન કહે છે. એ દર્શન પોતે સાધનરૂપ થઈ દ્રષ્ટાને દ્રશ્યનો અનુભવ કરાવે છે. આમ ચિદાકાશની અંદર અસત્ય છતાં અનેક સ્થૂળ ભાવોની કલ્પના ખડી થઈ ક્રમે કરી દેખાય છે. તે દેશકાળ વસ્તુ આદિના પરિચ્છેદવાળી પરિણામવાળી છે અને આમ જોઈએ તો અનંત છે. વસ્તુતાએ એ ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે જ રહેલ અને તેમાં દેશકાળ આદિનો કશો જ ક્રમ સંભવતો નથી. પ્રતીતિમાં આવતો સૂર્યાદિકનો પ્રકાશ જે વડે ચિદ્રૂપ જીવને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તે ચક્ષુ ઇન્દ્રિય કહેવાય છે. આવી જ રીતે ક્ષોત્ર આદિ ઇન્દ્રિયો માટે સમજી લેવું. આ વાત મેં તમને સંક્ષેપમાં કહી છે. ચિદ્રૂપ જીવને પોતાના સ્વરૂપની અંદર પ્રથમ પ્રતિભાસ થતાં શબ્દ તન્માત્ર જ પહેલાં અનુભવમાં આવે છે. એ શબ્દ તન્માત્ર આકાશનો ગુણ છે, તેથી તે આકાશરૂપ છે. ચિદ્રૂપ જીવને આભાસ રૂપે પ્રતીતિમાં આવતું આકાશ જ ઘટભાવને પ્રાપ્ત થઈ જઈ સ્થૂળ દેહ રૂપે પ્રતીતિમાં આવે છે અને તેની અંદર રૂપ આદિ વિષયના અનુસંધાનને લીધે 5 ઇન્દ્રિયો પણ ઉદય પામે છે. આમ દ્રશ્ય શબ્દ આદિ વિષયોમાં ચિદ્રૂપ સૂક્ષ્મજીવનું અનુસંધાન વારંવાર અનુભવ રૂપે વૃદ્ધિ પામ્યા કરે છે અને તેને જ કાર્યપરત્વે જ્ઞાન બુદ્ધિ ઇત્યાદિ રૂપે પણ કહેવામાં આવે છે. સંકલ્પ વિકલ્પ આદિ કાર્યને યોગે તે મનરૂપ કહેવાય છે. અમુક હું છું અને અમુક મારું છે એવા અભિમાનમાં અભિનિવેશ થતાં તે જ અહંકાર પદ વડે કહેવામાં આવે છે. એવી રીતે એ ચિદ્રૂપ જીવ પોતે જ પોતાની મેળે દેશકાળ આદિ પરિમાણનો અંગીકાર કરી લે છે. ચિદ્રૂપ જીવાત્માને જે કાળમાં પ્રથમ શબ્દ આદિ વિષયનું જ્ઞાન થાય છે તે કાળ પાછળના ઉત્તરકાળની અપેક્ષાએ પૂર્વકાળ કહેવાય છે. જે પ્રદેશ એક પ્રદેશના કરતાં ઉપરના ભાગમાં હોય છે તેને નીચેના પ્રદેશની અપેક્ષાએ ઉર્ધ્વરૂપે તે જીવ કલ્પી લે છે. એ રીતે એ ચિદ્રૂપ જીવ દિશાઓના પણ દક્ષિણ ઉત્તર આદિ અનેક નામો ક્રમે કરી કલ્પી લે છે. એ જીવ ચૈતન્ય પોતે જો કે આકાશના જેવું અસંગ નિર્વિકાર અને ચિદ્રૂપ છે તો પણ દેશકાળ કે ક્રિયા દ્રવ્ય ઇત્યાદિ શબ્દો અને તેના અર્થો રૂપે પણ તે પોતે જ વિવર્ત ભાવથી થઈ જઈ પ્રતીતિમાં આવે છે. આમ એ જીવ પોતે ચિદાકાશ રૂપ છે, છતાં ચિદાકાશ રૂપે સર્વત્ર પ્રસરી રહેલા પોતાના અનુભવ વડે પોતાની ચિત્ત સત્તાના વિવર્તને લીધે આતિવાહિક દેહરૂપ થઈ જાય છે. એ ચિદ્રૂપ અણુજીવ ઘણા લાંબા કાળની ભાવના વડે પોતાના સ્વરૂપને તે આધિભૌતિક દેહરૂપ છે એમ પૂર્ણ નિશ્ચયથી માની લે છે. જીવ પોતે ચિદાકાશરૂપ છે. તેણે પોતાના ચિદાકાશરૂપ સ્વરૂપની અંદર બધી કેવળ ભ્રાંતિકલ્પિત આડંબર જાળ વિવર્ત રૂપે પાથરી દીધેલ છે. તે જાળ ઝાંઝવાના જળમાં પ્રતીતિમાં આવતા સત્ય જળની પેઠે કેવળ આભાસ માત્ર છે અને અસત્ય છતાં સત્યના જેવી લાગે છે. આકાશની પેઠે અસંગ અને નિરાકાર એ જીવાત્મા પોતાના માની લીધેલા દેહની અંદર કોઈ જગ્યાએ મસ્તકની કલ્પના કરે છે, કોઈ જગ્યાએ ચરણની કલ્પના કરે છે અને કોઈ જગ્યાએ છાતી પડખા આદિ અવયવની કલ્પના કરે છે. વળી કોઈ જગ્યાએ તે ગ્રહણ, ત્યાગ, ભાવ અને અભાવ ઇત્યાદિ શબ્દની તથા તેના અર્થની કલ્પનાને પણ કલ્પી લે છે. એ જીવ કોઈ ઠેકાણે દેશકાળાદિ સાથે જડાઈ ગયેલી નિયમિત અમુક આકારની કલ્પનાને પણ કલ્પી લે છે અને તે કલ્પના વિષયરૂપે પોતાને અનુભવમાં આવે છે તથા ઇન્દ્રિયોના સમૂહ વડે જાણી શકાય છે. પછી એ અણુ જીવ પોતાના મન વડે કલ્પી લીધેલા પોતાના આકારને હાથપગ આદિ બાહ્ય અવયવવાળો તથા ચિત્ત આદિ આંતર અવયવવાળો દેખે છે. આ જ ક્રમ પ્રમાણે બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને વિષ્ણુ ઉત્પન્ન થાય છે. રુદ્ર પણ એવી જ રીતે ઉત્પન્ન થાય છે અને કૃમિ પણ એવી જ રીતે ઉત્પન્ન થાય છે. બાકી તત્વદૃષ્ટિથી જોઈએ તો કશું જ ઉત્પન્ન થતું નથી. બ્રહ્મ શૂન્ય છે અને તે પોતાના શૂન્ય સ્વરૂપની અંદર યથાસ્થિતપણે રહે છે. ચિદાકાશ
બ્રહ્મ શૂન્ય છે અને તે પોતાના શૂન્ય સ્વરૂપની અંદર પૂર્ણ સ્વરૂપ રૂપે. બ્રહ્મ શૂન્ય છે અને તે પોતાના શૂન્ય સ્વરૂપની અંદર પૂર્ણ સ્વરૂપે યથાસ્થિતપણે રહે છે. ચિદાકાશની અંદર વિવર્ત ભાવથી ભ્રાંતિને લીધે જ એવા અનવૃત આકારે પ્રતીતિમાં આવે છે. વ્યષ્ટિ શરીરના પ્રત્યેક હૃદયરૂપી કંદની અંદર ત્રૈલોક્યરૂપી લતાઓનું બીજ રહેલ છે. તે મુક્તિના દ્વારમાં પ્રતિબંધક રૂપે રહેલ વિષય સૃષ્ટિરૂપી મોટી સાંકળના આધારરૂપ છે અને સંસારરૂપી અસાર વરસાદના યોગથી વૃદ્ધિ પામે છે. કાર્ય માત્રના કારણરૂપ કાળ ક્રિયા આદિને નિયમમાં રાખનાર અને સર્વના આદિરૂપ પરમ પુરુષ આ રીતે પોતાની મેળે તત્વદ્રષ્ટિએ ઉત્પન્ન થતા નથી, છતાં અધ્યારોપ દ્રષ્ટિએ જીવ, જગત, દેશ, કાળ, ક્રિયા આદિરૂપે જાણે તે ઉત્પન્ન થઈ રહેલ હોય તેમ પ્રતીતિમાં આવે છે. એ ચિન્મય પુરુષનો દેહ પાંચ ભૌતિક નથી, તેમ તેના શરીરની અંદર હાડકાં પણ નથી. વળી તેનો ભૌતિક દેહ નથી, તેથી કોઈ તેને મુઠ્ઠી મારી શકતું નથી. સૂઈ ગયેલા પુરુષનો આત્મા સ્વપ્નની અંદર સમુદ્ર, મેઘ, સંગ્રામ, સિંહ ઇત્યાદિના મોટા ધ્વનિરૂપી અનુભવમાં આવે છે, છતાં વસ્તુતઃ જોતાં તે શબ્દથી રહિત જ છે અને પોતાના સ્વરૂપમાં જ રહેલ છે. તે જ પ્રમાણે ચિન્મય પુરુષ પણ પ્રપંચરૂપે પ્રતીતિમાં આવે છે, છતાં તે પોતાના પ્રપંચ રહિત સ્વસ્વરૂપની અંદર જ રહેલ છે. જાગી ગયેલા પુરુષને સ્વપ્નની અંદર જોવામાં આવેલો યોદ્ધાઓનો કોલાહલનો અનુભવ સ્મરણમાં આવે છે, ત્યારે તે તેને અત્યંત અસત્ય પણ જણાતો નથી, તેમ અત્યંત સત્ય પણ લાગતો નથી. તેવી જ રીતે આ દ્રશ્ય પ્રપંચ પણ સદરૂપ કે અસદરૂપ છે એમ એકેય રીતે કહી શકાય નહીં. આમ તે અનિર્વચનીય રીતે રહ્યો છે. એ ચિન્મય વિરાટ પુરુષની અંદર સર્વ પ્રપંચ માયા માત્ર છે, તેથી તે મહાન આકારવાળો દેખાય છે અને અનેક લાખો યોજનો સુધી વિસ્તરેલો જણાય છે. આમ છતાં તે સૂક્ષ્મ પરમાણુની અંદર રહેલો છે અને તેના એક રૂવાડામાં પણ ત્રણેય લોકો રહેલા છે. જન્માદિ વિકારોથી રહિત એ ચિન્માત્ર પુરુષ અનેક કુળોરૂપે, શીલરૂપે અને ગુણરૂપે તથા સેંકડો કુલાચર રૂપે પ્રતીતિમાં આવે છે અને સેંકડો જગત રૂપે દેખાય છે, તો પણ એ સર્વ માયા માત્ર હોવાથી વડના ટેટા જેટલી જગ્યાને પણ તે રોકતો નથી. તે કરોડો અને સેંકડો જગતરૂપે વિસ્તરેલા છે, તો પણ અણુ માત્ર છે. વસ્તુતઃ જોઈએ તો સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે એ તત્વ અણુ માત્ર દેશને પણ રોકતું નથી. એ જ ચિન્મય પુરુષ સ્વયંભૂ કહેવાય છે અને વિરાટ પણ તેને જ કહેવામાં આવે છે. બ્રહ્માંડના આત્મારૂપ પણ એ જ છે અને આ જગત તેના દેહરૂપ છે. બાકી વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો તે સર્વ ચિદાકાશરૂપ જ છે. સનાતન પણ એ જ કહેવાય છે. રુદ્ર સંજ્ઞા પણ તેની જ છે અને ઇન્દ્ર, ઉપેન્દ્ર, પવન, મેઘ, પર્વતોના સમૂહો વગેરે સર્વ તેના દેહરૂપ છે. પરમ સૂક્ષ્મ ચિદાત્મા પ્રથમ પોતાના સ્વરૂપને વિવર્ત રૂપે પ્રસારે છે અને પછી ચિત્તરૂપ થઈ જાય છે. તે પછી ક્રમે કરી તે વિશાળ આકારને ધારણ કરે છે અને પોતાના આત્માને હું જ બ્રહ્માંડરૂપ છું એમ સમજે છે. તેમાં પવનરૂપી જે સ્ફુરણ ઉઠે છે તેને સ્ફૂર્તિને લીધે સ્પંદ કહેવામાં આવે છે. એ વિરાટ પુરુષના પ્રાણની સ્ફૂર્તિ જ બ્રહ્માંડરૂપી આકાશની અંદર વાતસ્કંદરૂપે રહેલ છે. જેમ આપણા શરીરની અંદર પ્રાણ અને અપાનનું સ્ફુરણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે, તે વિરાટના બ્રહ્માંડરૂપી શરીરમાં આકાશની અંદર જે પવન રહેલ છે તે વાતસ્કંદ કહેવાય છે. બાળક જેમ પોતાના મન વડે પિશાચને કલ્પી લે છે, તેમ એ વિરાટ પુરુષે પોતાના ચિત્ત વડે તેજના કિરણને કલ્પી લીધેલ છે. તે તેજ કિરણ મિથ્યા છે, છતાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને નક્ષત્ર આદિના સ્થાનરૂપ થઈ રહેલ છે. વિરાટ પુરુષના ઉદરમાં ઉદય પામેલા પ્રાણ અપાનના પરાવર્તનરૂપી હિંડોળાને વાતસ્કંદ કહેવામાં આવે છે અને આ જગત વિરાટ પુરુષના એક મોટા હૃદયરૂપ છે. પ્રત્યેક જીવની વાસનાથી જે કલ્પાયેલા છે
જે કલ્પ પર્યંત વ્યવહાર કરનારા છે અને જે જગતની અંદર રહેલા છે તે સર્વ વ્યષ્ટિ શરીરના પ્રથમ બીજરૂપ પણ એ જ છે. પ્રત્યેક જીવમાં રહેલી વાસનામાં બીજરૂપ રહેલા વિરાટ પુરુષમાંથી જેમ બહાર બધા દેહો જગતના આકારે ઉત્પન્ન થયેલા દેખાય છે, તેમ પ્રત્યેક પુરુષના દેહની અંદર પણ વાસનામય એવા અનેક બ્રહ્માંડો રહેલા છે. જેમ સર્વના આદિ બીજરૂપ હિરણ્યગર્ભની અંદર અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કરનારી ચિત્ત સત્તા પ્રથમથી જ રહેલી છે, તેમ આ જીવની અંદર પણ હિરણ્યગર્ભના સંકલ્પને અનુસરી અનેક મનોમય બ્રહ્માંડોને ઉત્પન્ન કરનારી ચિત્ત સત્તા રહેલી જ છે. ચંદ્રમા, સૂર્ય અને પવન એ વિરાટ પુરુષ કિંવા હિરણ્યગર્ભના વાત, પિત્ત અને કફરૂપ છે. ગ્રહ અને નક્ષત્રગણ એ હિરણ્યગર્ભના પ્રાણ દ્વારા બહાર આવનારા થૂંકના ટીપા છે. પર્વતોના સમૂહો એ વિરાટ પુરુષના અસ્થિરૂપ છે અને મેઘો એ વિરાટ પુરુષના મેદરૂપ છે. પરંતુ એ વિરાટ પુરુષના એ મસ્તક, ચરણ, ત્વચા અને બ્રહ્માંડના આવરણને આપણે દેખી શકતા નથી. હે પ્રિય રામચંદ્રજી, વિરાટ પોતે જ સંકલ્પરૂપ છે અને આ જગતને તેનું એક અંગરૂપ છે એમ તમે સમજો. ખરી રીતે જોતા તો એ સર્વ કેવળ કલ્પના માત્ર જ છે. આથી આકાશ, શૈલ, પૃથ્વી, સાગર આદિ સર્વ શાંત ચિદાકાશરૂપ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટ આત્મા વર્ણન નામનો સર્ગ 73મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 1360. પ્રસાદ આપી દો.
કુદરતી આરામ એમના એમ જ છે. પેલા જનક પ્રભુ એમ કહેતા કે કેળા સવારે શ્રેષ્ઠ, પછી બપોરે મધ્યમ, પછી સાંજે કનિષ્ઠ એમ. એવું કશું એવું કશું લેવાય લેવાય એવું કશું હા અને કાચું છે જ. બસ 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 થઈ ગયું. ગોળી પૂરતું થઈ ગયું. પીજી એક ખ્યાલ તો લઈ ગયા.
આ લોકો પ્રસાદ લઈને આવ્યો કે જઈને લેવાના લઈને આવ્યો જઈને ઊંઘી જવાનું